ઓ કાકા કોણ છે સાહેબ? હા કાકા તમે આ શું છે કાકા? કેમ શીશો પાણીનો? તમે વડીલ છો, આ કચરો આવી રીતે નખાય ખરો? એવું એમ? આ ડસ્ટબિન જો સૂકા કચરા માટે, ભીના કચરા માટે આપી છે, બરાબર? હવે આ ગવર્મેન્ટે કેટલો ખર્ચો કર્યો, બરાબર? કાલ તમારા છોકરા અહીંયા આવવાના, છોકરાના છોકરા અહીં રમવા આવો, તમારું ફેમિલી, મારું ફેમિલી, સોસાયટીના બધા છોકરા રમવા આવે. હવે અહીં ગંદકી થાય, મચ્છર થાય, છોકરાને કઈ ડેન્ગ્યુ થાય, બીમાર થઈ જાય. હવે તમે વડીલ થઈને આવું કરશો તો બધા નાના નાના છોકરા પડીકા ખાશે, વેફર ખાઈ નહીં નાખશે, પેલું ખાઈ નહીં નાખશે, આઈસ્ક્રીમ ખાઈ નહીં રસ્તા નાખશે, તો ગંદકી એટલી ફેથાઈ જશે. આપણે વડીલ થઈને આવી ભૂલ કરીએ તો છોકરા તો ભૂલ કરવાના જ ને. ના સાહેબ, વાત સાચી તમારી. વડીલ થઈને તમે આવી ભૂલ કરો તો છોકરા શું કરવાના? એટલે તમે વડીલ છો કાકા, મારે તમને શબ્દ ના કહેવાય, પણ આ ગંદકી અહીં કરવી જોઈએ નહીં. કારણ કે કોઈ બીને નહીં, સ્વાભાવિક છે. તમે છો નાના પણ એવું નહીં કાકા, મારી વાત ખોટી લાગે તો માફ કરજો, પણ કહેવાનો મતલબ આ વસ્તુથી ગંદકી ફેલાશે તો આપણા છોકરા, કાલ તમારું ફેમિલી, તમારા કોઈ ઘરના રિલેટિવ છે, કોઈ સંબંધી આવે તો આવી શકશે નહીં. કેમ કે ગંદકીમાં ગંદકી કોઈ છોકરા મોકલે ખરા? ના ના, આપણે એના માટે થઈને તો આવીએ છીએ, આ ચોખાઈ ને સ્વચ્છ. હા, એટલે હવે હું નાખી દઉં છું અત્યારે તો, આજ પછી હવે તમે જોજો, જરા ભૂલ ચૂકો તો માફ કરજો, પણ જરા આપણા માટે છે, આપણા છોકરાઓ સ્વસ્થ રહે, આપણું. ના નાના છો પણ તમે મારું ધ્યાન જરા ધ્યાન આપજો. કાલ કોઈ બધા બીજા 2-4 નાખવાની બીજું. હા કાકા, ચલો આવજો. ચલો, થેન્ક યુ.